નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના નિયમિત લેક્ચર્સમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 166 ઉપર. આપણે આજે જે કંઈ વાત કરીશું એ એપ્રિલ મહિનાના છેલ્લા દિવસો, એપ્રિલ 2026ના છેલ્લા દિવસોમાં જે કંઈ ઘટનાઓ ઘટી છે તેની સાથે જે કંઈ કરંટની બાબતો છે એની આપણે વાત કરીશું. આપણી વાતની શરૂઆત કરીએ એ પહેલા દોસ્તો, 1 મે 2026 ગુજરાતે પોતાનો 66મો સ્થાપના દિવસ મનાવ્યો, જેને આપણે ગુજરાત ગૌરવ દિવસ પણ કહીએ છીએ. અને રાજ્ય સરકારે આ વખતના 66મા સ્થાપના દિવસની ઉજવણી સુરત ખાતે કરી છે. આ પ્રકારની ઉજવણી દોસ્તો ખાસ પરીક્ષામાં પૂછાય છે, કારણ કે ઘણી બધી વખત આ પ્રકાર પ્રજાસત્તાક દિવસ ક્યાં મનાવ્યો આવો પ્રશ્ન પણ પ્રિલિમ્સમાં આવતો હોય છે. સ્થાપના દિવસ કયા સ્થળે મનાવ્યો એવો પણ સવાલ આવતો હોય છે. અને બીજી, તમને જ્યારે મેઇન્સ તમે લખો ત્યારે અહેવાલોમાં ખાસ પ્રશ્ન આવે કે ભાઈ ગુજરાત સ્થાપના દિવસની જે ઉજવણી થઈ તેનો અહેવાલ લખો. તો આ બાબતને ધ્યાનમાં રાખીને એની જે વધારે ડિટેલ છે આવનારા લેક્ચર્સમાં હું આપીશ કે ભાઈ આ વખતની ઉજવણીમાં ખાસ કયા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવ્યા. પણ જસ્ટ અત્યારે એક એક્સ્ટ્રા નાનો ટોપિક તરીકે તમે ધ્યાને રાખજો કે ભાઈ 1 મે ગુજરાત ગૌરવ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, જે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ છે દોસ્તો. આ 66મો દિવસ છે દોસ્તો, એ 66મો સ્થાપના દિવસ સુરત ખાતે મનાવવામાં આવ્યો છે. સૌથી પહેલો ટોપિક આજે આપણા આ લેક્ચરની જે ચર્ચામાં લેવાનો છે એ યુરોપ સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું કરંટ અફેર્સ છે. યુરોપનો દેશ છે ફિનલેન્ડ, જેની રાજધાની છે હેલસિંકી. આ ફિનલેન્ડ દેશ છે દોસ્તો એ યુરોપના ઉત્તર ભાગમાં આવેલો છે, એટલે નોર્ડિક કન્ટ્રી કહેવાય. નોર્ડિક એટલે જે ઉત્તરમાં આવેલા દેશો છે યુરોપના, એવા દેશો. આ ફિનલેન્ડ યુરોપનો પહેલો એવો દેશ બન્યો છે દોસ્તો કે તેણે જાહેરાત કરી છે કે ભાઈ લિથિયમ જે ખનિજ છે, લિથિયમ ખનિજ જે અત્યારના સમયે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે, ઉર્જા માટે, બેટરી બનાવવા માટે લિથિયમનો ભરપૂર ઉપયોગ થાય છે. અને દુનિયાભરના દેશો લિથિયમ ખનિજને વિદ્યુત માટે, વિદ્યુતના સંગ્રહ માટે, બેટરી માટે સૌથી પહેલી ધાતુ તરીકે પસંદ કરી રહ્યા છે. એના સ્પેસિફિકેશન્સ છે એ પણ હું તમને સમજાવીશ. તો ફિનલેન્ડે એવું કીધું કે અમે લિથિયમનું ખોદકામ, ઉત્ખનનથી લઈ અને તેના રિફાઇનિંગ સુધીનું એક આખો પ્રોજેક્ટ, જે સંકલિત પ્રોજેક્ટ છે એ અમે લોન્ચ કરી રહ્યા છીએ, જેના લીધે યુરોપના દેશોએ હવે વિદેશોમાં મતલબ કે સમજી લો ઓસ્ટ્રેલિયા છે કે ચાઇના છે એવા કોઈ દેશ ઉપર નિર્ભર રહેવું નહીં પડે. એટલે અહીંયાથી ખાસ સવાલ આવી શકે, તમે લોકો સમજી લેજો. ફિનલેન્ડ, આ દેશનું નામ ભૂલવાનું નથી. યુરોપની અંદર સૌ પ્રથમ સંપૂર્ણ સંકલિત લિથિયમ પ્રોજેક્ટની જાહેરાત કરી, બરાબર. આ પહેલો દેશ યુરોપનો બન્યો છે દોસ્તો. આ જે લિથિયમ છે એ અગ્નિકૃત ખડકોમાંથી મળી આવતી ખૂબ અગત્યની ખનિજ છે. વજન તેનું ખૂબ હલકું હોય છે, ઘનતા તેની ખૂબ ઓછી હોય છે, બરાબર. હવે આ પ્રોજેક્ટની પહેલા મુખ્ય વિગતો હું તમને આપી દઉં. દેશ તમારે યાદ રાખવાનો છે ફિનલેન્ડ. ફિનલેન્ડની અંદર પશ્ચિમ ભાગમાં કોક્કોલા અને શિવજારવી, આ જે બે પ્લેસ છે, બરાબર, આ બે પ્લેસમાં આ આખો પ્રોજેક્ટ ચાલવાનો છે. આ પ્રોજેક્ટ માટે નામ આપ્યું છે કેલિબર પ્રોજેક્ટ. સવાલ એવો પણ આવે કે ભાઈ યુરોપીય દેશ ફિનલેન્ડે તાજેતરમાં કેલિબર પ્રોજેક્ટ નામનો એક પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ કઈ વાત સાથે જોડાયેલો છે? તો તમારે એ ધાતુ, એ ખનિજ યાદ રાખવાની છે, લિથિયમ. અને લિથિયમનો આ ટોટલી ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ છે. ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટનો મતલબ એમ થાય છે કે તેનું ઉત્ખનન કરવાથી લઈને, તેનું શુદ્ધિકરણથી લઈને ફાઇનલ પ્રોડક્ટમાં લિથિયમ જે રીતે ઉપયોગમાં આવે ત્યાં સુધીનું તમામ કામ આ એક પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે. એટલે આ વિગત આપણા માટે જાણવી બહુ જ જરૂરી છે. કેટલી રકમ એ પરીક્ષા માટે મહત્વનો મુદ્દો નથી, બરાબર. એટલે એ આંકડો આપણે યાદ નહીં રાખીએ તો ચાલશે. હવે જે થોડોક ટેકનિકલ ક્વેશ્ચન, મતલબ કે આ પ્રકારનો ક્વેશ્ચન્સ મેઇન્સમાં અને ઇન્ટરવ્યુમાં તમને લોકોને પૂછી શકાય કે ભાઈ દુનિયાના દેશો અત્યારે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે અથવા એની ઉપર જ ભાર મૂકી રહ્યા છે. લિથિયમ એ અત્યારના સમયે વન કાઇન્ડ ઓફ ન્યૂ ગોલ્ડ કહેવાય, નવું સોનું કહેવાય, બરાબર. તો શા માટે લિથિયમની બેટરી બનાવવાનો આગ્રહ રાખે છે? તો એના કેટલાક ચોક્કસ કારણો છે. પહેલું કારણ એ છે કે તેની ઉચ્ચ ઉર્જા ઘનતા હોય છે, મતલબ કે એ વધારે માત્રામાં ઉર્જાનો સંગ્રહ કરવાનો એ પાવર ધરાવે છે, ક્ષમતા ધરાવે છે. એટલે લિથિયમની બેટરી સામાન્ય બીજી કોઈ નિકલ કેડમિયમની બેટરી હોય, બરાબર, કે બીજી કોઈ પણ બેટરીની તુલના જ્યારે આપણે કરીએ ત્યારે એની હાઈ એનર્જી ડેન્સિટી આપણા ધ્યાનમાં આવે છે, મતલબ કે વધુ માત્રામાં ઉર્જાને સંગ્રહ કરે છે. પ્લસ બીજું, લિથિયમની ઘનતા ઓછી છે, એટલા માટે લિથિયમની બેટરીનું વજન છે દોસ્તો એ ઓછું હોય છે. હવે એક તો એ ઉર્જા વધારે સંગ્રહ કરે પોતાની અંદર, અને તેનું પોતાનું વજન કેવું છે? ઓછું. એટલે જ્યારે તમે વ્હીકલમાં, જ્યારે મોટા વ્હીકલ જે ટોટલી ઈવી ઉપર ચલાવવાના હોય
જો તેમાં બેટરીનું વજન ઘણું બધું ઘટી જાય તો વ્હીકલની માઇલેજ ખૂબ સારી આવે, એટલા માટે થઈને એ ઓછા વજનને લીધે પણ ફેવરેબલ થાય છે. ત્રીજો મુદ્દો એ કે લો સેલ્ફ ડિસ્ચાર્જ, મતલબ કે બેટરી માનો કે લાંબો સમય સુધી કામ નથી કરતી તો એ પોતે આપમેળે જે ડિસ્ચાર્જ થાય તો બાકીની બેટરી ઘણી બધી ડ્રેન થઈ જતી હોય, તો અહીંયા એ દર ઘણો ઓછો છે, એટલે લો સેલ્ફ ડિસ્ચાર્જનો ગુણધર્મ પણ લિથિયમની બેટરીને વિશેષ બનાવે છે. ચોથો મુદ્દો એ છે ફાસ્ટ ચાર્જિંગ. તો તુલનાત્મક રીતે બીજી બેટરીઓ કરતા લિથિયમની બેટરી ઓછા સમયમાં ઝડપથી ઉર્જા સંગ્રહ કરે છે. અને પાંચમો ખાસ મહત્વનો મુદ્દો છે મેમરી ઇફેક્ટનો અભાવ, નો મેમરી ઇફેક્ટ. તમને એમ થશે બેટરીમાં મેમરી ઇફેક્ટનો મતલબ શું થાય? ઘણીવાર તમે જ્યારે કોઈ પણ બેટરીને ફૂલ ચાર્જ નથી કરતા, દાખલા તરીકે તમે તમારો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો અને ફૂલ્લી ચાર્જ થાય છે એ પહેલા 40, 45, 55% ચાર્જિંગ થયું અને પછી ચાર્જર હટાવી લીધું તો એ બેટરીની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટતી જશે. પછી એ એક સમય એવો આવશે કે ક્યારેય 60-70% થી વધારે ચાર્જ થશે જ નહીં. બરાબર? કેમ? તો કે તમે એને હેબિટ પાડતા ગયા છો 40, 45, 55, 60% એને ડિસ્ચાર્જ કરવાનું અથવા ડિસ્કનેક્ટ કરવાનું ચાલુ કર્યું, એટલે એ બેટરીનો ગુણધર્મ લાંબા સમયે બદલાઈ જાય. બરાબર? ટેકનિકલ ભાષામાં તેને શું કહેવાય? મેમરી ઇફેક્ટ કહેવાય. એટલે હવે એ બેટરી એવું જ માની લેશે અથવા તો એનો ગુણધર્મ એવો જ થઈ જશે, એની કેરેક્ટરિસ્ટિક્સ, કે એ 55-60% થી વધારે ચાર્જ કરશે નહીં. તો આ બધા ફાયદા થયા. તો શું શું કહેવાય? મતલબ માનો કે તમે લોકોને 1-2 લેવલના ઇન્ટરવ્યુમાં એ સવાલ પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલમાં લિથિયમ બેટરીનો ઉપયોગ બહુ થાય છે, શા માટે લિથિયમનો વધારે ઉપયોગ થાય? તો આપણે કહી શકીએ કે સર લિથિયમ વધારે ઉર્જા સંગ્રહ કરે છે, એટલે કે બેટરી એવી છે જે વધારે પાવર આપણને આપશે, લાંબા સમય સુધી આપશે, એનું પોતાનું વજન ઓછું છે, એ સેલ્ફ ડિસ્ચાર્જનો તેનો રેટ ખૂબ ઓછો છે, એ ઝડપથી ચાર્જ થાય છે અને એની મેમરી ઇફેક્ટ એમાં જોવા મળતી નથી. એટલે કે તમે માનો કે 55% ડિસ્ચાર્જ કરો તો એ નેક્સ્ટ ટાઈમ 55 ઊભી નહીં રહે, એ 100% તરફ આગળ વધશે. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ લિથિયમની, મેં તમને કીધું કે લિથિયમ છે એ ન્યૂ ગોલ્ડ કહેવાય, તો આપણે જોવું પડે કે ભારતમાં લિથિયમ મળે છે કે કેમ. ભારતમાં ખૂબ સારો જથ્થો જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાં મળ્યો છે, જગ્યા છે સલાલ હૈમાના. બરાબર? લિથિયમનો બહુ જ મોટો જથ્થો અહીંયા 5.9 મિલિયન ટન જેટલો મળ્યો છે. એટલે એક પ્લેસ તમારે જમ્મુ કાશ્મીર યાદ રાખવાનું છે. બીજું એક પ્લેસ છે એ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં દેગાના આવેલું છે, દેગાનામાં પણ બહુ વિશાળ જથ્થો છે. અને બીજો એક ખાસ ક્વેશ્ચન તમે લોકો ધ્યાનમાં રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ વખત લિથિયમનો જથ્થો કયા રાજ્યમાં આવ્યો? તમારો જવાબ કર્ણાટક હોવો જોઈએ, કર્ણાટકનું માંડ્યા. બરાબર? કર્ણાટકનું માંડ્યામાં ભારતનો સૌ પ્રથમ જથ્થો મળી આવેલો છે. માંડ્યા જિલ્લામાં મારલાગલ્લા, અલ્લાપાટના. જો કે આ લેવલના નામ આપણે નથી યાદ રાખવા, તમે ખાલી માંડ્યા યાદ રાખો, કર્ણાટક યાદ રાખો. અને એ સિવાય સર્વે એવું કહે છે છત્તીસગઢનું કોરબા, ઝારખંડ અને મેઘાલય, આ બધી જગ્યા ઉપર પણ લિથિયમનો જથ્થો છે. તો આ વાત ભારતની થઈ, પણ એમ છતાં ભારત હજી લિથિયમના ઉત્ખનનમાં એટલું સફળ નથી. જથ્થો ભલે છે. હવે તમને વિશ્વ સ્તરે પૂછાય કે લિથિયમ સૌથી વધુ કયા દેશ પાસે છે, તો ભંડારની દ્રષ્ટિએ સૌથી વધુ લિથિયમ છે એ દક્ષિણ અમેરિકી દેશ છે ચીલી, ત્યાં આવેલું. હમણાં હું તમને મેપ ઉપર એનું સ્થાન બતાવીશ. પણ ઉત્પાદનની દ્રષ્ટિએ પહેલા નંબર ઉપર કોણ છે? ઓસ્ટ્રેલિયા. તો લિથિયમનો સૌથી મોટો ઉત્પાદક દેશ કોણ છે? એ ઓસ્ટ્રેલિયા છે. બીજા નંબર ઉપર ચાઇના છે. બરાબર? એટલે આ બે ફેક્ટ આપણે યાદ રાખીશું, ખાસ ધ્યાન રાખીએ. લિથિયમનો સૌથી વધુ જથ્થો ચીલી નામના દેશમાં આવેલો છે, જે દક્ષિણ અમેરિકા ખંડનો દેશ છે. અને તમને એવું પૂછાય છે કે ભાઈ લિથિયમનું સૌથી મોટું ઉત્પાદક દેશ કયું? જથ્થો નહીં, ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? તો એ દેશ છે ઓસ્ટ્રેલિયા. બરાબર? તો આટલા ફેક્ટ્સ ઇનફ થઈ જાય છે. હવે હું તમને એક મેપ બતાવું છું. આ દક્ષિણ અમેરિકા ખંડના દેશો છે. એમાં જુઓ, અહીંયા એક ટ્રાયંગલ એટલે ત્રિકોણ બતાવવામાં આવ્યો છે. અહીંયા 3 દેશો છે. આ જે ત્રિકોણ બતાવ્યો છે એ લિથિયમ ટ્રાયંગલ છે. કેવો ટ્રાયંગલ છે? લિથિયમ ટ્રાયંગલ. બરાબર? આ જે 3 દેશો છે તેના આ પહાડોની અંદર ભરપૂર માત્રામાં લિથિયમ છે. મોટાભાગે તો આ દક્ષિણ અમેરિકામાં જે છે એ એન્ડીઝ પર્વતમાળા આવેલી છે. બરાબર? તો એન્ડીઝ પર્વતમાળાના વિસ્તારમાં અગ્નિકૃત ખડકોની અંદર ભરપૂર માત્રામાં લિથિયમ તમને જોવા મળે. આ 3 દેશો યાદ રાખજો, ચીલી, બીજા નંબરનો દેશ આર્જેન્ટિના અને ત્રીજો છે બોલિવિયા. આ 3 દેશ લિથિયમ ટ્રાયંગલમાં સ્થાન ધરાવે. આ પ્રિલિમ્સમાં પૂછી શકાય, લિથિયમ ટ્રાયંગલમાં કયા 3 દેશોનો સમાવેશ થાય છે? ચીલી, આર્જેન્ટિના અને બોલિવિયા.
તો આટલા મુદ્દા થયા. ચલો નેક્સ્ટ આપણે જોઈએ બીજો મુદ્દો. એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનો છે અને એનો સંબંધ પણ ઉર્જા સાથે જ તે જોડાયેલો છે. એક અગત્યનો દેશ છે યુનાઇટેડ આરબ એમિરાત, યુએઈ. આ યુએઈ જે છે દોસ્તો એ દુનિયામાં એક સારા કક્ષાનો તેલનો ઉત્પાદક દેશ છે. તેણે એવી જાહેરાત હમણાં એપ્રિલના લાસ્ટ વીકમાં એવી કરી કે ભાઈ અમે લોકો 1 મે 2026 દિવસથી તેલને નિકાસ કરતું એક એક્સપોર્ટ કરતું ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે ઓપેક, અને બીજું જ એક એવું બીજું ગ્રુપ છે ઓપેક પ્લસ. તો અમે ઓપેક અને ઓપેક પ્લસની મેમ્બરશિપ છોડી રહ્યા છીએ. બરાબર, એટલે આપણા માટે ઓપેક વિશે જાણવું, ઓપેક પ્લસ વિશે જાણવું ખાસ જરૂરી બને. અને તમારી પરીક્ષામાં સીધો જ સવાલ પૂછાય કે તાજેતરમાં એપ્રિલ 2026માં કયા દેશે ઓપેકની સદસ્યતા છોડી? તો આપણો જવાબ આવશે યુનાઇટેડ આરબ અમીરાત. હવે જુઓ દોસ્તો, આ જે ઓપેક છે એમાં 12 દેશો છે અને ઓપેક પ્લસમાં 22 દેશો છે. આ બધા તેલનું નિકાસ કરતા, એક્સપોર્ટ કરતા એક્સપોર્ટર કન્ટ્રીઝ છે. એક્સપોર્ટ કરતા જે નિયમો કેવા હોવા જોઈએ, તેલનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ કેવો હોવો જોઈએ, કેટલી માત્રામાં આપણે ઉત્ખનન કરવાનું, કેટલી માત્રામાં વેચાણ કરવાનું, આ પ્રકારના જનરલ નિયમો નક્કી કરતી આ બધી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે બોડીઝ છે. બરાબર, તો યુએઈ અત્યારના ધોરણે પોતાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ બંને પ્રકારના સંગઠનમાંથી દૂર થઈ રહ્યું છે. એટલે ખાસ આપણે 1 by 1 વસ્તુઓ જોઈ લઈએ. દેશનું નામ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બને છે. ઓકે, એટલે એ નામ થાય છે સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ આરબ અમીરાત. તાજેતરમાંથી ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાત કરનારો દેશ બની શકે. કે તમને લોકોને પરીક્ષામાં ઓપેકનું પૂરું નામ પૂછી શકાય, ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. બરાબર, 1960ના વર્ષમાં દોસ્તો, 1960ના વર્ષમાં આ જે સંસ્થા છે ઓપેક, એની સ્થાપના કરવામાં આવી હતી. તો 28 એપ્રિલ 2026ના રોજ આપણે જાહેરાત કરી છે 1 મે થી. બરાબર, આ તારીખ ધ્યાન રાખજો. 1 મે 2026 થી યુએઈ હવે આ દેશના સંગઠનના નિયમો પાળવા માટે બંધાયેલું નથી. યુએઈ 1967 થી ઓપેકનું મેમ્બર હતું, પણ એ મેમ્બર જે વર્ષ આપણા માટે કાંઈ ખાસ કામના નથી. હવે જુઓ, અહીંયા જે ટેબલ છે એ થોડું ધ્યાન રાખજો. બરાબર, આ જે છે ઓપેક છે અને આ જે છે એ ઓપેક પ્લસ છે. બરાબર, આવી રીતે થોડું નામકરણમાં ધ્યાન રાખવું. ઓપેકની સ્થાપના 1960માં થઈ હતી ઈરાકના બગદાદમાં. તો બગદાદ કોન્ફરન્સ. ઓકે, તેની અંદર ટોટલ સભ્યો કેટલા હતા? 12. પણ યુએઈ નીકળી જશે એટલે હવે કેટલા વધશે? 11. ઓકે, હવે આ ઓપેકની અંદર છે ને એ આ બધા મોટા ભાગના દેશો હતા જે ખાડી દેશો કહેવાય. ઓકે, પ્લસ 2016માં ઓપેકમાં બીજા 10 સભ્યો એડ થયા. ઈ ઓપેક પ્લસ કહેવાય. એમાં સૌથી મોટી ભૂમિકા રશિયાની છે. બરાબર, તો ઓપેક પ્લસ છે એમાં 22 દેશો હતા. હવે એમાંથી એક નીકળી જશે એટલે અહીંયા પણ સંખ્યા કેટલી થઈ જશે? 21. બરાબર, ઓપેક પ્લસમાં સૌથી મહત્વનો દેશ કયો? રશિયા. આ 1960માં રચાણું અને આ 2016માં રચાણું. આમાં સભ્યોની સંખ્યા વધારે છે. અહીંયા ખાડી દેશો ઉપરાંતના દેશો બધા, આફ્રિકાના દેશો, રશિયા, એ બધા આમાં જોડાયેલા છે. બરાબર, તો સ્વાભાવિક છે કે આમાં જેટલા દેશો છે એ તો ઓપેક પ્લસમાં આવે જ છે. તો સ્વાભાવિક છે કે ઓપેક પ્લસ વધારે મોટું આખું સંગઠન બન્યું. બરાબર, અને એનું આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેલના વેપારમાં પણ ભૂમિકા કેવી છે? વધારે. તો વૈશ્વિક તેલ ઉત્પાદનમાં એ 40% વધુ હિસ્સા પર ઓપેક પ્લસનું નિયંત્રણ છે. તો આઈ થિંક આટલા મુદ્દા તમારે ખાસ ધ્યાન રાખવાના. બીજી એક ખાસ વાત, તમને પરીક્ષામાં એવો સવાલ પૂછી શકે કે આ ઓપેકની રચના 1960માં થઈ, એ બગદાદ કોન્ફરન્સથી થઈ, તો એનું વડુ મથક ક્યાં પૂછાશે? વિયેનામાં છે, ઓસ્ટ્રિયા. બરાબર, તો ઓસ્ટ્રિયા દેશમાં વિયેનામાં ઓપેકનું વડુ મથક છે. બીજી એક ખાસ વાત, ઓપેક પ્લસ 2016માં વિયેના સમજૂતીથી થયું, પણ તેનું કોઈ વડુ મથક નથી. ઓપેક પ્લસનું કોઈ વડુ મથક નથી. એટલે આ બાબત આપણા માટે જાણવી ખાસ જરૂરી થઈ જાય. ચાલો નેક્સ્ટ. હવે જુઓ, હવેનો જે ટોપિક છે એ તમારી ક્લાસ 1-2 સહિતની બધી જ એક્ઝામ્સ માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર, એટલે એકદમ એને ખાસ ધ્યાનથી સમજજો. કારણ કે ભારત સરકારે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત દેશ પર્યાવરણીય જાળવણી માટે 2031 થી 2035 દરમિયાન કેવા કેવા પગલાઓ લેવાનું છે એનો આખો રિપોર્ટ તેણે UNFCCC ને જમા કરાવ્યો છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ માટે કામ કરતી જે બોડી છે, પરમેનન્ટ બોડી, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કોન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. બરાબર, તો એ આખી સંસ્થાને પોતાનો રિપોર્ટ સબમિટ કરાવ્યો છે. આપણે પોતે નેશનલી જે રાષ્ટ્રીય સ્તર ઉપર જે કાંઈ પણ આપણે યોગદાન આપવા માંગીએ છીએ એ NDCs કહેવાય.
બરાબર, એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન્સ, કે આપણે જાતે નક્કી કરીએ છીએ કે આવનારા સમયમાં અમારો દેશ પર્યાવરણની જાળવણી માટે થઈને કેવા કેવા પગલાઓ લેશે. એટલે આ આપણે વન કાઇન્ડ ઓફ સુધારેલો એનડીસી રિપોર્ટ કહેવાય. આમાંથી ખાસ સવાલો પૂછાશે. 3 અગત્યની કમિટમેન્ટ્સ ભારત સરકારે કીધી છે. તો જુઓ, તમે લોકો એને એકદમ ધ્યાનથી જોઈ લેજો. ભારત સરકારે માર્ચ 2026માં કેબિનેટ મંજૂરી પછી 24 એપ્રિલ 2026ના રોજ, એટલે માર્ચથી લઈને એપ્રિલ વચ્ચે ભારત સરકાર આ કામગીરી આગળ વધારી, બરાબર, અને UNFCCC ને એનડીસી જમા કરાવ્યા. હવે એનડીસી એટલે શું? તો કે અહેવાલ. એનડીસી નો મતલબ કે ભારત સરકારનું પોતાનું એક કમિટમેન્ટ, બરાબર. અને એનડીસી નું પૂરું નામ શું થશે? નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. તમે લોકો ધ્યાન રાખજો, એનડીસી નું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછી શકાશે. ઓકે, એનડીસી એટલે કોઈ પણ દેશ પોતે આવનારા સમયમાં પર્યાવરણ જાળવણી માટે કેવા પગલાં લેશે એ વાતની એક લેખિત ખાતરી થાય, બરાબર. આ આપણું ત્રીજું એનડીસી છે, બરાબર. અગાઉના સમયમાં 2015 થી આપણે એનડીસી આપવાના કામ ચાલુ કર્યા હતા, તો આ ત્રીજું એનડીસી છે. હવે આ જે એનડીસી છે એ ભારતના વિકસિત ભારત 2047 અને નેટ ઝીરો 2070ના લક્ષ્યાંકો સાથે એનો તાલમેલ ધરાવે છે. તો હવે જુઓ, અહીંયાથી પ્રશ્નો આવશે. આ આખી સ્લાઇડ તમારા મગજમાં ફિટ કરવાની છે, બરાબર. તો સૌથી પહેલા તો આ સુધારેલું એનડીસી જે ત્રીજું છે એ કયા સમયગાળા માટે છે? તો આપણે હમણાં વાત કરી 2031 થી 2035. તો પહેલા તો આ વર્ષ છે ને આ પૂછી નાખે, 31 to 35. એટલે એ એક બાબત ક્લિયર કરો, બરાબર. હવે બીજી વાત, એમાં ટોટલ કેટલા ઘટકો ઉપર અથવા કયા ફિલ્ડ ઉપર કામ કરવામાં આવ્યું છે? 3 મહત્વના મુદ્દા ઉપર કામ કરવામાં આવશે. મુખ્ય લક્ષ્યાંકો કેટલા છે? 3. તો એ જે 3 છે એમાં નંબર 1, ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવી. ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવાનો મતલબ એમ થશે દોસ્તો કે જ્યારે આપણે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, દાખલા તરીકે એક બોલપેનનું નિર્માણ કરતા હોઈએ, અથવા 1 કિલોગ્રામ ચોખાનું ઉત્પાદન આપણા ખેતરમાં કરતા હોઈએ, અથવા અમૂલ દૂધની એક થેલી આપણા ઘર સુધી આવતી હોય, આવી કોઈ પણ એક્ટિવિટી, બરાબર, કે જે આર્થિક બાબત સાથે સંકળાયેલી છે, સર્વિસ સેક્ટરનો પણ સમાવેશ થાય, ઉત્પાદનનો પણ સમાવેશ થાય, ખેતી સહિત બધી બાબત. તો આ જ્યારે કામગીરી થઈ રહી છે ત્યારે એ કામગીરીને ધ્યાનમાં રાખીને કોઈને કોઈ પ્રકારનું કાર્બન ઉત્સર્જન થતું હોય તો સરકાર એવું કહે છે કે 2035 સુધીમાં અમે 2005ની તુલનાએ, બરાબર, ધ્યાન રાખજો, 2005ની તુલનાએ 2035 સુધીમાં કાર્બનની તીવ્રતામાં 47% ઘટાડો કરીશું. એટલે આ મોસ્ટ આઈએમપી બાબત થઈ ગઈ. એનો મતલબ હું તમને સમજાવું. દાખલા તરીકે 2005 પહેલા 2004ના વર્ષમાં તમે 1 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરતા હતા, અને આ કામગીરીમાં જો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે 10 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હતું, તો હવે 1 જ કિલોગ્રામ ઘઉં 2035માં આપણે જ્યારે પેદા કરતા હોઈએ ત્યારે હવે પેલું 10 કિલો CO2 છે ને એમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? 47% ઘટાડો મારે કરવાનો છે. તો આ 47% છે એ તમને પરીક્ષામાં પૂછાશે જ. આ વસ્તુ મગજમાં ફિટ કરો. કાર્બન તીવ્રતા 2035 સુધીમાં 47% ઘટાડોની છે. રેફરન્સ યર કયો લેવાનો છે? 2005. જો આ ન પૂછાય એવું ક્યારેય નહીં બને. તમે મારા શબ્દો સમજી લેજો, આ મોસ્ટ ટાઈમ પીછે પૂછવું જ પડે. હવે બીજી બાબત, સરકારે જે એનડીસી માં 3 મુદ્દા કીધા, એમાં પહેલો મુદ્દો કમ્પ્લીટ થયો. બીજો મુદ્દો શું કહે છે કે ભાઈ ભારતની ગેર જીવાશ્મ ઉર્જા ઉત્પાદન ક્ષમતા છે એ 60% સુધી લઈ જવાની છે. કેટલા ટકા? 60% સુધી. એટલે નોન ફોસિલ ઉર્જા ક્ષમતા, નોન ફોસિલ ફ્યુઅલ એનર્જી છે દોસ્તો, એ 2035 સુધીમાં 60% સુધી લઈ જવાની છે. જ્યારે હું આ વાત કરું છું તો 2026માં દોસ્તો આ ટકાવારી અત્યારના ધોરણે 52% જેટલી થયેલી છે. ઓકે, 52% જેટલી થયેલી છે, અને 270 ગીગાવોટ, બરાબર, 270 ગીગાવોટ જેટલી ઉર્જાની સ્થાપિત ક્ષમતા નોન ફોસિલ માંથી આવે છે. તો આ મુદ્દો આપણા માટે જાણવો બહુ જ જરૂરી છે. આના માટે આપણે પરમાણુ ઉર્જા ઉપર ભાર દઈ રહ્યા છીએ, પવન ઉર્જા ઉપર ભાર દઈ રહ્યા છીએ, સોલર ઉપર ભાર દઈ રહ્યા છીએ, જળ વિદ્યુત મથક ઉપર ભાર દઈ રહ્યા છીએ. તમને લોકોને સુબનસિરી યાદ હોવું જોઈએ, 2000 મેગાવોટ. હમણાં જ મેં આગળના લેક્ચરમાં કલાઈ 2 પ્રોજેક્ટ ભણાવ્યો, 1200 મેગાવોટ. આ બધું જળ વિદ્યુત એટલે કે એ નોન ફોસિલ ટાઈપના ફ્યુઅલ ઉપર વાત થઈ રહી છે. ત્રીજો મુદ્દો, કાર્બન સિંક. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે એટલા માટે વૃક્ષારોપણને ખૂબ આગળ વધારશું, જંગલ વિસ્તારોમાં વધારો કરશું, અને એ હેતુથી 2005ના સ્તરને ધ્યાનમાં રાખીને 2035 સુધીમાં, આ ભૂલતા નહીં,
3.5 થી 4.0 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય એ હદે આપણે વનીકરણ અને ફોરેસ્ટ્રીને આગળ વધારવાનું છે, જેને આપણે કાર્બન સિંક તરીકે ઓળખીશું. કાર્બન સિંક આપણે આગળ વધારીશું. તો આ 3 મુદ્દા થયા. કાર્બનની ઉત્સર્જન તીવ્રતામાં 2035 સુધીમાં 47% ઘટાડો, આ એક ખાસ બાબત થઈ. સેકન્ડ થિંગ, નોન ફોસિલ એનર્જી છે એનું પ્રમાણ 60% સુધી લઈ જવાનું છે 2035માં. અને કાર્બન સિંકમાં 3.5 અબજથી 4.0 અબજ ટન, બરાબર, એટલો કાર્બનનો જે શોષણ થાય એ પ્રકારે વનીકરણ ફોરેસ્ટ્રી વધારવાનું છે. ચલો, તો આ આખો મુદ્દો કમ્પ્લીટ. UNFCCC નું પૂરું નામ PSI માં પૂછાયેલું છે. તમે લોકો મને કમેન્ટ્સમાં અચૂકપણે UNFCCC નું પૂરું નામ લખીને બતાવજો, બરાબર. કમેન્ટમાં તમારે મને કહેવાનું છે. અને બીજું, આ જે લક્ષાંકોનું વર્ષ છે ને 31 થી 35 છે, એ પણ સીધો અહીંયાથી જ ક્વેશ્ચન આવે. ઓપ્શનમાં શું આપશે? 30 થી 35, 32 થી 37, 30 થી 40 એવું પણ આપી શકાય. ચાલો, હવે છેલ્લો મુદ્દો બાકી છે, એના પર ચર્ચા કરીએ એ પહેલા તમામ વિદ્યાર્થીઓ મિત્રો એક બાબત ઉપર ખાસ ધ્યાન દેજો. વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી 14મી મે 2026 ના દિવસથી સ્પેશિયલ ક્લાસ 3 બેચ શરૂ થઈ રહી છે. આ જે ક્લાસ 3 બેચ છે દોસ્તો, એ ઓફલાઈન મોડ ઉપર છે અને 8 મહિના સુધી ચાલવાની છે. મોર્નિંગ બેચ છે, સવારનો સમય છે 8 થી 10 કલાકનો, બરાબર. તો 13 તારીખ સુધીમાં એડમિશન લેવા ઉપર સ્પેશિયલ વિશેષ ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર થશે. અને એવી જ રીતે જે મિત્રોને 14મી જૂનના દિવસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની છે, એમના માટે મોક ટેસ્ટનું બહુ જ સરસ કાબિલે તારીફ આયોજન આપણે 3 તારીખથી શરૂ થઈ ચૂક્યું છે. એટલે જે મિત્રો હજુ પણ આમાં જોડાયેલા નથી, એ ઓનલાઈન ઓફલાઈન બંને રીતે જોડાઈ શકે. ઓનલાઈન માટે વર્લ્ડિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનનો તમારે ઉપયોગ કરવાનો છે. ચાલો, આગળનો મુદ્દો જોઈ લઈએ મિત્રો. નાનો મુદ્દો છે, ખાસ પરીક્ષાલક્ષી મુદ્દો છે, તમે એને જોઈ લો. એક નાનું એવું નામ છે, એક વ્યક્તિ છે, એનું ભારતમાં હમણાં આગમન થયું છે, એટલા માટે આપણે એમને ધ્યાનમાં રાખવા પડશે. વ્યક્તિ છે એન્નાલેના બેરબોક. એન્નાલેના બેરબોક આ તાજેતરમાં યુનાઇટેડ નેશનની સામાન્ય સભાના 80મા સત્રના અધ્યક્ષ તરીકે કામ કરે છે. અને આવનારા સમયમાં જ્યાં સુધી નવું સત્ર આયોજિત નહીં થાય ત્યાં સુધી અધ્યક્ષ તરીકે કામ કરશે. એનાલેના બેરબોક મૂળ જર્મની દેશ સાથે સંકળાયેલા છે, પણ સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભાના અધ્યક્ષા તરીકે કામગીરી કરી રહ્યા છે. અને તાજેતરમાં એમણે 28મી એપ્રિલ 2026ના રોજ ભારતની દિલ્હી ખાતે મુલાકાત લીધી છે. આ એમની પહેલી મુલાકાત છે, એટલે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે. એનાલેના બેરબોક તાજેતરમાં ભારતની મુલાકાતે હતા, એ કયા પદ ઉપર છે? સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જે હોય જનરલ એસેમ્બલીના અધ્યક્ષા તરીકે છે. તમે ધ્યાન રાખજો, સવાલમાં ઓપ્શન તરીકે એમ આપશે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, UNO, એના મહાસચિવ છે, એવું આપી દેશે. ખોટું છે, મહાસચિવ નથી. એન્ટોનિયો ગુટેરસ મહાસચિવ છે. અત્યારે આ એનાલેના બેરબોક કોણ છે? એ સામાન્ય સભાના અધ્યક્ષ છે. અને હવે એ લોકો અહીંયા આવ્યા છે તો ઘણી બધી વાતો તો કરશે. તો એને કયા કયા મુદ્દાઓની વાત કરી તમે ખાસ ધ્યાન રાખજો. બહુપક્ષીયવાદ એટલે કે બધા દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ, આ બધા મુદ્દા પર વાત કરી. AI ઉપર વાત કરી, બરાબર. રાજઘાટ ઉપર ગાંધીજી છે એમના મતલબ કે એમના જે શ્રદ્ધાંજલિ આપવાનો આખો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો. તો આટલા બધા મુદ્દાઓ તમારે ધ્યાને રાખવાના. આ કોમન છે, આ નોર્મલ છે, આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સ નથી, પણ જસ્ટ નામ છે એ તમારે યાદ રાખવાનું છે. તો આઈ થિંક અહીંયા સુધીના તમામ મુદ્દા આપણા કમ્પ્લીટ થાય છે. આજનો જે લેક્ચર છે 166 નંબરનો, એના IMP 4 મુદ્દા મેં તમને લોકોને ભણાવ્યા. ગુજરાત સ્થાપના દિવસની પણ ટૂંકી વાત કરી છે અને એક ક્વેશ્ચન મેં તમને પૂછ્યો છે. કરંટ અફેર્સ માટે નિયમિતતાપૂર્વક તમારે આ લેક્ચર શ્રેણીમાં જોડાયેલું રહેવાનું છે. અને એક વાત હંમેશા યાદ રાખવાની છે, PSIમાં 30માંથી 27 સવાલ આપણા લેક્ચર સિરીઝમાંથી આવેલા છે. આવનારા સમયમાં તમને પોલીસ કોન્સ્ટેબલ, CCE, પછી જે MPSW, FSW ની ભરતીઓ છે, ટેટ છે, GPSC ક્લાસ 1 છે, બધી જ પરીક્ષાઓમાં કરંટમાં હું તમને સવાલો પકડીને આપીશ. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.